31 ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ છે. 365 દિવસ આવે ને એમાં છેલ્લો દિવસ 365મો દિવસ એટલે 31 અને 1 જાન્યુઆરી એટલે વર્ષનો પહેલો દિવસ. અને આજે એક ભાઈએ પોસ્ટ કરી હતી કે જે ફોટો પાડીને અને મેં ગયો હતો અને એમ કીધું હતું કે આને જે લાઈક કરે ને એની મનોકામના બધી ભગવાન પૂરી કરે એમ, અને એની હરેક ઈચ્છા પૂરી થાય. પણ મને એ ન સમજાણું કે કઈ ઈચ્છા પૂરી થાય, પીવાની કે મોજ મસ્તીની કે 31ની. એટલે લોકો છે ને કાંઈ આમાં દેશનું શું છે, હું કોણ ક્યાં લડતું હોય કે આ ફોટાને લાઈક કરવાથી છે ને માતાજી તમારી હરેક ઈચ્છાઓ પૂરી કરે કે ઘણા 31 ઉજવવા જઈ રહ્યા છે કે જે ડિસ્કો દાંડિયા ડીજે ને બધું ગોઠવ્યું છે ને અમુક ટેપ ડિસ્કો કરશે ને રાસ ગરબા લેશે ને. પણ ખરેખર આ આપણું ભવિષ્ય નથી. વર્ષ નવું વર્ષ છે, નવું વર્ષ એ રીતે ઉજવવું જોઈએ કે યાદ રહે. પણ ડિસ્કો કે દાંડિયા કે રાસ કે હાથે ડિસ્કો કરે કે એવું સાઉન્ડ કે એ ન કરવું જોઈએ. સોફા એટલા નરમ છે ને અડધો જ મેલ પકડી ગયો. ટીવી ને ખુરશી રૂમ ટીવી ખુરશીઓ સોફા હે છે ને. રહેવું હોય ને તો એપાર્ટમેન્ટમાં મજા જ આવી આવી કરે. છોકરા તો અંદર ગાર્ડનની જગ્યા હોય એટલી હોય, મોજ મસ્તી હોય, મોજ જ આવી જાય ને આમ ફૂલ જગ્યા ફૂલ સપોર્ટ હોય બધું. આમ જો સોફા કેવો બેઠો છે, અડધો માઇલ પકડી ગયો એટલો પોસો સોફો છે. અને અમુક જગ્યાએ જાય ને તો બેઠા હોય ને તો વાગે એટલો કડક હોય. આ સોફો એટલો નરમ છે ભાઈ. મને મારા મિત્રનો ફોન આવ્યો, હાલ સિટીમાં જાય. શું છે સિટી કે આ 31 છે ને. કેમ કે 31 એટલે કે સિટીમાં આમ જો બધા ફડાક્યા ફોડતા હોય ને ઉજવે ને બધા આમ કેક કાપતા હોય ને ડીજે બીજે વાગતા ને ડિસ્કો કરતા હોય. પછી કે મજા આવે. મેં કહું સાની ભીનીનો ઘેરે રહે ને એ કરતાં સાનો મનો ઘેરે પડ્યો રહે ને કે ના તારે ન આવવું હોય કાંઈ નહીં, અમારે તો જાઓ. મેં કહું તમે જાઓ ભાઈ, અમારે કાંઈ આવવું નહીં, અમારે કાંઈ ધોકા ખાવા નહીં. કે ત્યાં અત્યારે આ સમયમાં ડીજે વાગીએ રોડ માથે બધું કરીએ, રોડ માથે ત્યારે ડિસ્કા કરવાના ને કેક કાપવાના ને એ બધાના થોડા સમય છે. 31 ઉજવો ઘરે